નમસ્કાર. પહેલગામના તમામ દિવંગતોને અગ્ર ગુજરાત પરિવાર અશ્રુભીની શ્રદ્ધાંજલિ પાઠવે છે. પહેલગામના આતંકવાદી હુમલાને સમગ્ર દેશ વખોડી રહ્યો છે અને એક બાજુ દેશ એકજૂટ પણ થયો છે. આજે જે ચર્ચા કરવી છે મિત્રો, આ ચર્ચા આતંકવાદ પાછળનું જે ટેરરિંગ ફંડ હોય છે એના ઉપરની છે. પહેલગામ ઉપર શા માટે હુમલો થયો એના ઉપરની છે. સ્ટુડિયોમાં આપણી સાથે જે ગેસ્ટ જોડાઈ ગયા છે એમનો પરિચય આપી દઉં. આર્મીના નિવૃત્ત કેપ્ટન જયદેવ જોશી મારી સાથે જોડાઈ ગયા છે. જયદેવ સર પાસેથી આજે ઘણા એવા પ્રશ્ન જે તમારા છે, જે અમારા છે, આજે એના વિશે ચર્ચા કરવી છે. જયદેવ સર, સૌપ્રથમ તો પહેલગામ આતંકી હુમલો, પાકિસ્તાની સૈન્યનો પ્રેરિત જેહાદી હુમલો અચાનક જ પહેલગામ ઉપર શા માટે થયો? ખૂબ સરસ પ્રશ્ન આપે પૂછ્યો છે ને જે વિષયો જે આપે લીધા છે ને જે રીતે આપે ઓપનિંગ નેરેટિવ આપ્યું પ્રતિપાલસિંહજી, એ અગ્ર ગુજરાત અને એના માધ્યમથી આપના દર્શકો સુધી પહોંચાડતા મને એટલા માટે ગમશે કે આ આતંકવાદના સ્વરૂપને સમજવામાં જ ક્યાંક ને ક્યાંક ક્યારેક ને ક્યારેક આપણી ભૂલ થઈ છે. આવનારી ચર્ચામાં આપણે કદાચ આઈ એમ શ્યોર એવા પ્રશ્નો હશે ને આપણે વાત કરશું કે શું ભૂલો થઈ છે. પણ અત્યારે આપનો આ પેલો જ પ્રશ્ન એ આ હમલાને, એની પાછળના કારણને અને આખી ટેરરની ફિલોસોફીને સમજવામાં મદદ કરશે. હમલાની તારીખથી 5 દિવસ પહેલા ભૂતકાળમાં બહુ આવું બન્યું નથી એવો પણ એક ઘટના, એક એવો વાત બને છે કે પાકિસ્તાની સૈન્યના વડા બિન નિવાસી પાકિસ્તાનીઓના સંમેલનમાં વાત કરે છે. જનરલી આ કામ સૈન્ય વડાનું નથી આવું કંઈ કરવું, પણ એ કરે છે. એમાં જે વાતો કરવાની એ પણ કોઈ સૈન્યના વ્યક્તિને, અને એ પણ યુનિફોર્મમાં આપતા હોય ભાષણ જ્યારે ન કરવા જેવી બાબતો છે એવી કેટલી બાબતોનો એ ઉલ્લેખ કરે છે. અને એમાં એ ભૂતકાળમાં જઈને 1947માં કઈ રીતે ટુ નેશન થિયરી, દ્વિરાષ્ટ્રીય સિદ્ધાંતની વાત કરીને હમ અલગ હૈ આપ અલગ હો વો અલગ હૈ, એટલે કે મુસ્લિમ બહુલ પાકિસ્તાન અને હિન્દુ બહુલ હિન્દુ ધર્મના આધારે જે વિભાજન થયું એની વાત કરે છે. બલુચિસ્તાનની વાત કરે છે, એ સિવાય ભારતની વાત કરે છે, અને સતત ને સતત કઈ રીતે ધર્માંધતાથી પાકિસ્તાન આર્મી કામ કરે છે એની વાત કરે છે. આ 5 દિવસ પહેલા થઈ. નામ પૂછીને, ધર્મ પૂછીને, કોઈ ધાર્મિક પદ્ધતિ કરાવડાવીને કે પૂછીને અટેક થાય તો ક્યાંક આ તાર કનેક્ટેડ છે. એક. બીજું, આ થવું એ જ જમ્મુ કાશ્મીર, એ જ રસ્તો પહેલગામમાં થવું, અને પહેલગામથી જ એક રસ્તો જતો હોય આપણી શ્રદ્ધેય એવી અમરનાથ યાત્રામાં, જે અમુક 7-8 અઠવાડિયામાં ત્યાં શરૂ થવાની છે. આ બીજી વસ્તુ. ત્રીજી વાત, ત્યાં એટેક શું કામ, એના કારણની કે 370ના એબ્રોગેશન પછી આપણે ઘણા સમય સુધી બહુ ટાઈટ વિજિલ અને અલર્ટનેસના મોડમાં રહ્યા. એના કારણે જ ઘણા આતંકી ઘટનાઓ ઓછી થઈ, અને એ ઘટનાઓ ઓછી થવાના કારણે બરાબર છે, બધું સબ સલામત હે, શાંતિ છે, એટલે આપણે થોડું મિલિટરી પ્રેઝન્સ ત્યાંથી ઓછું કર્યું. કંઈ એમને બેરેકમાં મોકલીને આરામ કે રજાઓ આપી દીધી એવું નહીં. ભારતની વિષમતા એવી છે કે આપણે 2 ફ્રન્ટ વોર લડીએ છીએ. 2019 આસપાસ 370ના એબ્રોગેશન નું થવું, કોવિડ નું આવવું, એની આસપાસ જ અગ્નિવીરનું પણ આવવું, ભરતીઓ ન કરી શકવી કોવિડના કારણે, અને એ જ સમયમાં ગલવાનનું થવું જ્યાં ચાઇનાએ સૈન્ય જમાવડો કર્યો. એટલે 2 ફ્રન્ટની વોર ભારત લડતું થયું, એ જ નાના એવા વિસ્તારમાં. અને એટલા કારણે એ વાત માનવામાં ચોક્કસ કોઈને પરહેજ ના હોવો જોઈએ. અને કેન્દ્રીય પ્રધાન રિજુજીએ પણ એ વાત સ્વીકારી છે કે કંઈક ચૂક રહી. એ ચૂક એટલે રહી કે સૈન્ય થોડું ઓછું હતું, અને આ બધી બાબતોની ખબર પાકિસ્તાનને હતી. આપણી આ મર્મ સ્થાન કે હિન્દુ મુસ્લિમ કરાવશું એટલે દેશ એક ગોળીના નુકસાનથી વધુ ભડકે બળશે એમને ખબર હતી. પહેલગામમાં આવી રીતે મિલિટરી પ્રેઝન્સ ઓછું છે એમને ખબર હતી. એમના આતંકી આકાઓ પાકિસ્તાન આર્મી ISI તરફથી દિશા નિર્દેશ 5 દિવસ પહેલા મળી ગયો હતો, અને આ બધું જ્યાં ફાવતું મળી ગયું. એટલે જયદેવ સર, આતંકવાદને ટેરર જે ફંડિંગ હોય છે, આખું જે ફંડિંગ થાય છે આતંકવાદ પાછળ, આ ફંડિંગની ચેન કઈ પ્રકારની હોય છે અને કોણ આ ચલાવતું હોય છે? ખૂબ સરસ પ્રશ્ન છે. અગેન આપનો, ફંડિંગ વગર આ કામ શક્ય નથી. ફંડિંગ મુવમેન્ટ માટેનું, ફંડિંગ એ લોકોના કપડા, ઓકે, બહુ ઓછું, પણ સ્પેશિયલાઇઝ ઇક્વિપમેન્ટની, સ્પેશિયલાઇઝ કપડાની જરૂર પડે છે. વેપન માટે, ઇન્ફોર્મેશન માટે. મેં જમ્મુ કાશ્મીરમાં શરૂ કર્યું છે, હું જાણું છું, અને ત્યાંના લોકોને હવે ટેવ પડી ગઈ છે. ટેરરિઝમને હવે એક ઇન્ડસ્ટ્રી માને છે. તમને નાની મોટી બાતમી આપનાર વ્યક્તિ પણ
પૈસા માંગવાની રીતે મોટું ખોલે છે. અને ઘણી વખત આ એજન્ટ્સ પણ ડ્યુઅલ એજન્ટ હોય છે, આપણને કઈ માહિતી આપે, પેલી તરફ કઈ બીજી માહિતી આપે. તો આના માટે જેને કે નહીં પણ ઇવન ભારતનું ઘણું નુકસાન આમાં થાય છે આર્થિક રીતે. એ ફંડિંગ માટે, માહિતી માટે ઘણો બધો ફંડનો વ્યય થાય છે. હથિયારો માટે ડેફિનેટલી થાય છે. ક્યાંથી આવે છે, કોણ ચલાવે છે? તો પાકિસ્તાને જેમ આતંકવાદનો અજગર ઉભો કર્યો, એવું જ પાકિસ્તાને એક બીજી વસ્તુ ઉભી કરી છે જેને આપણે આઈએસઆઈ ના નામથી ઓળખીએ છીએ. એ આઈએસઆઈ જે ધર્માંધ એવા કેટલાક રેડિકલ ફંડામેન્ટલિસ્ટ લોકો ચલાવે, હસકે લિયા હે પાકિસ્તાન, લડકે લેંગે હિન્દુસ્તાન કશ્મીર, એવી વાત કરે. અને એ બધું ફંડિંગ ક્યાંથી આવે? બ્લેક મની ને વ્હાઇટ મની કરવું, અફઘાનિસ્તાનમાં અફીણ, ચરસ, ગાંજાની ખૂબ મોટા પ્રમાણમાં ખેતી થવી, એના એક્સપોર્ટનું માર્કેટ, એ વેચીને પૈસો ક્યાં નાખવાનો, ઈરાનમાંથી જે બધું થાય છે એ ક્યાં કરવાનું? આ બધા નાર્કો ટેરર ના તાર પણ આ જ ટેરર સાથે, આ વેપન ટ્રેડ સાથે, ચાઇના પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોર છે, એક મુખોટું છે. રોડ બનશે તો એનામાં સ્વાર્થ ચાઇનાનો સધાવાનો છે, પણ એ કરતા ચાઇના ધ પર્લ્સ વાળી જે સિસ્ટમ થી ભારતને ચારે તરફથી ઘેરો ઘાલવાનો પ્રયત્ન કરે છે એમાં છે. અને ત્યાંથી આ ફંડિંગ આવે છે. અને કારણ કે આટલા હાઈ સ્ટેક્સ આમાં ઇન્વોલ્વ છે એટલે જ બહુ મોટા પ્રમાણમાં ફંડિંગ જાય છે. પહેલગામના આતંકવાદી હુમલા પાછળ પણ ટેરર ફંડિંગ થયું હશે, એના તાર ક્યાં જોડાયા હોય? કદાચ સીધો સવાલ છે, કદાચ બધા લોકો જાણે પણ છે, પણ એક પિન પોઈન્ટ કરીએ તો તાર ક્યાં જોડાયેલા હોય? પાકિસ્તાનમાં જોડાયેલા હોય, પણ એક્ઝેક્ટલી ક્યાં? તો આજ આસિફ મુનીર એક સમય આઈએસઆઈ સાથે પણ હતા. અને આ એક એમને ફાવતું મળી ગયું એવી સ્થિતિ કે આઈએસઆઈ નો એજન્ડા પણ આગળ વધે, પાકિસ્તાન આર્મીનો પણ એજન્ડા આગળ વધે, ભારતને અંદરથી ખોખલું કરી શકાય. પાકિસ્તાન આર્મી ખુદ વ્યાવસાયિક એકમો 50 જેટલા ચલાવે છે, જે વિશ્વના બીજા કોઈ સૈન્ય આવું કામ નથી કરતું. તો આ બધું જે છે બધા હિતો એમના સધાઈ જાય. અને આ એટેક થી પણ પાકિસ્તાન આર્મી તો ફાયદો જ ઉઠાવશે, સિવાય કે ભારત હંમેશાની જેમ થોડો સંયમ મૂકીને પછી જે ડિસાઇસિવ એટેક કરે અને પાકિસ્તાન સૈન્યને લપડાક મારે તો ભલે, નહીં તો આવું કંઈક થાય એટલે હવે પાકિસ્તાન ખતરે મેં હે એમ કરીને પાકિસ્તાન આર્મી ત્યાંના હુકુમરાનો પાસેથી, ત્યાંના પ્રધાનમંત્રી, પ્રેસિડેન્ટ, જે કોઈ પણ ચૂંટાયેલા લોકો છે, સરકાર છે, એની પાસેથી પોતાનું જ સબડું કરવું અને પોતાના જ હિતો સાધવા અને પોતાના જ પૈસા લેવા એ કામ કરતા હોય છે. આતંકવાદનો જે હુમલો થયો બાદમાં સરકાર જે એક્શન અત્યારે લઈ રહી છે, દેશની અંદર ગુસ્સો જે જોવા મળે છે નાગરિકોમાં, વડાપ્રધાન અને ગૃહમંત્રીની જે એક છબી છે, જે એક નવા ભારતની ઓળખ એમને આપી છે કે આંખ કે બદલે આંખ, બરોબર, આ નવું ભારત છે, તમને તમારી ભાષામાં જવાબ આપશે. દેશની પ્રજા જે એ જવાબ લેવા માંગે છે, શું કેવું છે આના ઉપર? હજી એક્શન કેવા વધુ ને વધુ લેવાય? આખા દેશમાં અત્યારે એક જ મત છે અને એ મત આક્રોશનો છે, હમલા પછીના બદલાનો છે. અને કદાચ આપણે બદલો લઈને આ 5 લોકોને ખતમ કરવા કે 8 લોકો જે આવ્યા હતા એને ખતમ કરવા ત્યાં આપણો બદલો સમાપ્ત ન કરતા, એમાં જે ખતમ થયા છે, જેને સ્વજનો ગુમાવ્યા છે, એમને ન્યાય અપાવવો, ભારતીય પ્રજાને ન્યાય અપાવવો, આવો આક્રોશનો માહોલ આખા દેશમાં છે. ને એનો જ પડઘો તમે, હું, દરેક ભારતીય, અગ્ર ગુજરાત, આવા મીડિયા હાઉસીસ, બાકી લોકો, ફોરમ પણ આ જ પડઘો પાડી રહ્યા છે. જે આ છબી છે પ્રધાનમંત્રીજી અને ગૃહમંત્રીજીની, એ છબીને પણ કદાચ વધારે ઉજાગર કરે એવી ઝડપ અને એવી તીવ્રતા અત્યારે ભારતીય સરકાર દાખવી રહી છે. એ ડિપ્લોમેટિક પગલા જે આપણે લીધા, 4, 5, 6 નિર્ણયો મોટા લીધા, એ હોય, સતત ને સતત ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ, જે સૈન્યના વડા, એના નેતૃત્વ દ્વારા ત્રણેય આર્મી, એરફોર્સ, નેવીના વડાઓ સાથેની વાતચીત હોય, સતત ને સતત રાષ્ટ્રપતિને મળાતું હોય, અરબ સાગરમાં, રાજસ્થાન બોર્ડર ઉપર, જમ્મુ કાશ્મીરમાં મિલિટરીની ડ્રિલ્સ કરવા માંડી છે એ હોય. અને આ બધી બાબતો આ બંનેની, પ્રધાનમંત્રી, ગૃહમંત્રીજીની, અને એમને ખૂબ સારો સપોર્ટ રક્ષામંત્રી, વિદેશ મંત્રી અને નાણામંત્રીનો છે, CCS નો છે. એ એમની છબીને વધુ ઉજાગર જ કરે છે અને નયા ભારતને વધુ એમ્બોલ્ડન્ડ, વધુ સારા, સુધરેલા નવા અવતારમાં રજૂ કરી રહી છે. પાકિસ્તાને તેની અવરચંડાઈ છોડી નથી, એ સાબિત થયું છે. ભારતના સૈન્યની ઘણા સમયથી આ જે શાંતિ પહેલા તો ચાલતી હતી, એક શાંતિ છેતરામણી લાગી અને જે ભારતનું સૈન્ય, જે IB ની સંસ્થાઓ છે, એ રિલેક્સ મોડમાં આવી ગઈ હશે કદાચ. તો શું એના કારણે અત્યારે સુરક્ષાને જેટલી આપણી ઇન્ટેલિજન્સની જે નિષ્ફળતા ગણી શકાય? પ્રતિપાલસિંહજી, આ જે બનાવ બન્યો છે એ ચોક્કસપણે કંઈક ચૂક રહી છે.
એ સ્વીકારવામાં કોઈને શરમ ના હોવી જોઈએ. 2-3 દિવસ લાગ્યા, પણ કેન્દ્રીય પ્રધાન રિજિજુએ ગઈકાલે મોડી સાંજે એ સ્વીકાર્યું છે. એટલે ચૂક હું ચોક્કસ કહીશ. એ આકરું એટલા માટે કે સૈન્યનો જમાવડો ત્યાં ઓછો કરવો એ અલગ નિર્ણય હતો. એના કારણે આ થવું એ ચૂક કહી શકાય. એ નિષ્ફળતા સૈન્યની કે પછી સૈન્યના એ જે તે વ્યક્તિ જે ત્યાં પહોંચી ન શક્યો એની ગણવી એ થોડું આકરું કહેવાશે. પણ યસ, આ આખું પિક્ચર જે બન્યું એને કારણે અહીંયા હુમલો કરવો સરળ છે એ જે સંકેત મળ્યો જે કોઈ પણ હમલાકારક હતા એ ચોક્કસ છે. એમાં આપણી ભૂલ ચોક્કસ રહી કે ભાઈ આપણી સહનશીલતાને ક્યાંક હવે આપણી નબળાઈ સાબિત થઈ રહી છે. શું કેવું છે? સંયમ એને શોભે જે બહાદુરી દાખવે, અને એ બહાદુરી ચુનાવ પ્રચાર, ટીવી ડિબેટ, ભાષણો થી આગળ જમીન ઉપર પણ હોવી જોઈએ. જ્યારે એ સંયમ ને મુક્ત કરીને શૌર્ય દેખાડવાનો સમય ભારતીય સેનાને મળ્યો છે ત્યારે ભારતીય સેના એનું શૌર્ય દેખાડ્યું જ છે. પોલિટિકલ લીડરશીપે પણ અલગ અલગ સરકારો રહી છે. લાલ બહાદુર શાસ્ત્રીજી હોય, ઇવન જવાહરલાલ નહેરુજીના સમયે, કે પછી પ્રધાનમંત્રી અત્યારે મોદી સાહેબ, કે એમની પહેલા 99 કારગિલ વખતે વાજપેયીજી, ઇવન ઇન્દિરા ગાંધી 71માં, એ સમયે પોલિટિકલ લીડરશીપે હિંમત દાખવી છે. પણ એ બહાદુરી છે એટલે સંયમ વધારતો રહેવો એ નહીં. શૌર્યને જ નમસ્કાર હોય છે, ચમત્કારને જ નમસ્કાર હોય છે. આપણું સૈન્ય એટલું શિસ્તબદ્ધ સૈન્ય છે કે એકવાર છૂટો દોર આપો, શૌર્ય દેખાડવા દો, પછી એ ગાંધીના પ્રિન્સિપલથી ચાલનાર જ, બીજાનું બગાડનાર નહીં, પોતાનું જ રક્ષણ કરનાર, આવા હિતો અને આવું જ ઇમેજ આપણું સૈન્ય આપણને અપાવશે. એટલે આ અતિ સંયમ ને ત્યજીને એકવાર શૌર્ય દાખવી બતાવો, પછી સંયમ અને પછી શાલીનતા અને પછી સંસ્કારો રાખશું. ખૂબ જ સરસ વાત કરી છે જયદેવ સર. આપણે આતંકવાદને ધરમૂળથી કાઢવા સરકાર શું કરી શકે છે? અત્યારે તો ઘણું બધું કરી શકાય એવા વિચાર આપણને આવે, પણ જે પહેલું પગલું જે લેવાની જરૂર છે, કદાચ આમ જોવો તો એ છેલ્લું પગલું છે, કારણ કે કેટલાય પગલાઓનો એ સરવાળો થઈને ત્યાં પહોંચાશે. પણ આપણા નાગરિકો માટે સરકાર શું કરી શકે, આપણે નાગરિકોએ સરકાર માટે શું કરવું જોઈએ? દરેક નાગરિકે સરકારના સુરક્ષા એજન્સીસના આંખ અને કાન બનીને કામ કરવું જોઈએ. અને કોઈ પણ ગેર રીતની પ્રવૃત્તિઓ થતી હોય આપણા ગુજરાતમાં, આપણા સૌરાષ્ટ્રમાં આપણે જોઈએ છીએ કે ક્યારેક આવું થાય છે, ક્યારેક આપણે ISI ના તારવાળા લોકો જોઈએ છીએ, ક્યારેક અહીંયા પણ હની ટ્રેપિંગ થાય છે, ક્યારેક અહીંયા પણ ડ્રગ્સ આવે છે, એ પેલે પારથી આવે છે. તો આપણે લોકોએ કરવું જોઈએ ને, સરકારે એ ડામવું જોઈએ પેલું. અને આવા કેટલાય પગલાઓનો સરવાળો અંતે એ છે કે આ બધાનું ઉદ્ભવ સ્થાન આપણો જ ભૂભાગ, આપણું જ જે અત્યારે આપણે ના છૂટકે એને પાક અધિકૃત કાશ્મીર કેવું પડે છે, એના ઉપરથી કમસે કમ ટેરર એક્ટિવિટી બંધ કરો પહેલા ફેઝમાં, બીજા ફેઝમાં તિરંગો સ્થાપિત કરો, અને ત્રીજા અને અંતિમ ફેઝમાં એક પણ પાકિસ્તાની કે એક પણ ભારત વિરોધી વ્યક્તિને ત્યાંથી નિકાલ બહાર કરો અને સંપૂર્ણ કબજો પાક અધિકૃત કાશ્મીરમાં પણ કરો. એ સરકારનો અંત તો ગોતવા એમ હોવો જોઈએ. આ હતા નિવૃત્ત કેપ્ટન જયદેવ જોશી. આજે જે પ્રશ્નની ચર્ચા થઈ છે એ આ દેશની પ્રજાના પ્રશ્ન હતા. આશા કરું છું કે જયદેવ જોશીએ તમને ખૂબ સારી રીતે એનાથી માહિતગાર કર્યા છે. ભારત સરકાર અત્યારે જે પગલા લઈ રહી છે એ પગલા ખાસ કરીને જે પાકિસ્તાન નાપાક જેના ઈરાદા છે એની ઉપર અત્યારે ખૂબ જ આકરા થઈ રહ્યા છે, અને ક્યાંક હવે એ પાકિસ્તાન છે એ પોતે ભૂમાં ઉતરી જાય એ પ્રકારની હવે એવો સમય આવી ગયો છે. પરંતુ આજનો આ સમય દેશ હવે એ જોવા માંગે છે કે આપણી ભારત સરકાર ક્યારે આનો ન્યાય પ્રજાને અપાવશે.